આવતી હોય છે એમના પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, મિત્રોમાં. તો એના કારણમાં તમે લોકો છો. હવે એના કારણમાં જ્યારે તમે લોકો છો ત્યારે એમના માટે એ સૌથી વધારે અગત્યનું છે કે માત્ર તમને આ સંસ્થાના કોઈ કાર્યકર તરીકે એ લોકો ના જુએ, પણ તમારા જ આ સંસ્થાના એટલે કે એમની સંસ્થાના તમે સૌ પરિવારના જ લોકો છો. તમારા સુખ દુઃખમાં તમારી સાથે ઊભું રહેવું એમનો ધર્મ છે. જ્યારે એવું માને ત્યારે આપણને એવું થાય કે આપણે આ સંસ્થામાં આટલા વર્ષો જે કામ કર્યા છે એ નિરર્થક નથી, એ ખોટા કામ નથી કર્યા, એ બરાબર જગ્યા આપણે પસંદ કરી છે, બરાબર લોકોને પસંદ કર્યા છે. તો આવા બે વ્યક્તિત્વોને મારે ખાસ નામ લેવા છે, આદરણીય વિનીતભાઈ શાહ સાહેબ અને આદરણીય વિરમજી શાહ સાહેબ. તાળીઓના પૂરા વિવેક સાથે આપણે એટલા માટે સાહેબ આ આદર એમને આપતા હોઈએ છીએ. એક ઇવેન્ટ કરવી, એક સરસ મજાનો માહોલ ઊભો કરવો, આ બધી ઘટનાઓ બહુ અગત્યની એટલા માટે જો સાહેબ હું તમને જે કહેતો હતો કે હું તો આ મારી પ્રોસેસ છે, હું આમાંથી જ આવું છું, પસાર થઉં છું. મારે તો અલગ અલગ ઇવેન્ટ્સમાં જવાનું થતું હોય છે. તો અલગ અલગ પ્રકારના અમે લોકો કામ કરતા, અલગ અલગ પ્રકારના માણસોને મળતા હોઈએ છીએ. એવા સમયમાં જેમ કે હું મૂળે સાહેબ ગુજરાતી કવિ છું, એટલે કવિ હોવું એ જ એક ઘટના કહેવાય છે. એવા સમયમાં અમે લોકો કામ કરીએ છીએ, શબ્દની સાથે કામ કરીએ છીએ, કવિતા સાથે કામ કરીએ છીએ, ગદ્ય સાથે કામ કરતા હોઈએ. ત્યારે કેટલાક એવા મળતા હોય છે માણસો, ધંધાદારી લોકો જેને કહીએ આપણે, કે જેમને ફક્ત એમનો કદાચ વાંક નથી પણ એમને કદાચ માત્ર ધંધામાં જ રસ પડે છે, એમની બીજી પ્રવૃત્તિઓમાં રસ નથી પડતા. એવા ઘણા બધા લોકો મને ઘણી વખત કહેતા હોય છે કે આ બધું શું યાર, ઇતર પ્રવૃત્તિઓ બધી માંડી છે, આટલું સારું બોલો અમારી કંપનીમાં જોડાઈ જાઓ.